ધોરણ 6 વિષય વિજ્ઞાન પ્રકરણ 10 ગતિ તેમજ અંતરનું માપન. આ પાઠમાં આપણે ગતિ તેમજ ગતિના પ્રકારો વિશેની માહિતી મેળવીશું. ગતિ અને અંતરમાં શું તફાવત છે તે પણ જોઈશું. તો હવે આપણી દરેકની પાસે સ્કેલ તો હોય જ છે. તો સ્કેલની મદદથી આપણે લંબાઈ માપી શકીએ છીએ. તો લંબાઈ માપતી વખતે નીચેની જે બાબત છે એ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તો કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે એવી ફૂટપટ્ટીને તમે 0 આંક જોઈ શકતા નથી. ઘણાની ફૂટપટ્ટી હોય છે એમાં 0 આંક દર્શાવેલો હોતો નથી, કેમ કે આગળથી તૂટી ગયેલી હોય છે અને માત્ર 1થી શરૂઆત કરે છો, તો તેનું આપણે પૂરતું માપી શકતા નથી. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહાર માટે સાધનો ન હતા, ત્યારે તેઓ ચાલીને યાત્રા કરતા હતા. આ ઉપરાંત પોતાનો જે સામાન હતો એ કોઈ પશુની પીઠ પર મૂકીને જતા હતા. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડાને એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું. હવે આપણે એ તો જોયું કે ભાઈ પગપાળા જતા હતા અથવા પશુઓનો ઉપયોગ લેતા હતા, પરંતુ વચ્ચે નદી અથવા દરિયો આવતો હોય તો કેવી રીતે જતા? તો કે લાકડાના ટુકડા હોય છે ને એકબીજા સાથે જોડી અને ઉપર બેસીને જતા. જે લાકડાના ટુકડા છે એ પાણી ઉપર તરે છે. હવે એ લાકડાનો જે તરાપો બનાવ્યો તેમાંથી જ તે માછલી આકારની હોડી બનાવતા પણ શીખી ગયા. હોડીનો આકાર અને માછલીનો આકાર ધારારેખીય હોય છે. હવે આપણે આગળના પાઠમાં જોયું કે માછલીનો આકાર છે એ ધારારેખીય હોય છે. તેવો જ આકાર જો તમે હોડીનો જોશો તેનો પણ તેવો જ જોવા મળશે, ધારારેખીય. હવે પૈડાની શોધ થઈ ત્યાર પછી વાહન વ્યવહારમાં ખૂબ જ પ્રગતિ થઈ અને ઘણા બધા પરિવર્તન આવ્યા. પહેલાંના સમયમાં શરૂઆત થઈ લાકડાની ત્યારે પથ્થરમાંથી પૈડું બનાવવામાં આવતું હતું. ત્યારબાદ લાકડાની પૈડાની શોધ થઈ અને ધીમે ધીમે પૈડા જે છે એને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ પણ કરવામાં આવતો. 19મી સદીની શરૂઆત પછી ત્યાં સુધીની વ્યક્તિઓએ તો એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે એટલે કે પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા થઈ ગયા હતા. હવે પૈડાની જેમ શોધ થઈ તેમ ગાડાની શોધ થઈ. ગાડાની સાથે માણસો પશુઓને બાંધવા લાગ્યા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માંડ્યા. હવે ત્યારબાદ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સંશોધન આગળ વધતું ગયું તેવી રીતે વરાળયંત્રની પણ શોધ થઈ. વરાળયંત્રની શોધ થતાં એક નવા શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. વરાળયંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તેમજ માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવે પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. હવે જેમ વરાળયંત્રની શોધ થઈ તેમાંથી ટ્રેનની પણ શોધ થઈ. ટ્રેનની શોધ થઈ એટલે પાટા બનાવવામાં આવ્યા. હવે ટ્રેનના પાટા બનાવ્યા ત્યારબાદ તેના સાથે ઘણા ડબ્બા જોડવામાં આવ્યા. ડબ્બામાં માલ સામાનનું પરિવહન સરળતાથી થવા માંડ્યું. આ ઉપરાંત માણસો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જવા માંડ્યા. હવે હોડીની શોધ થઈ. હોડીમાંથી સ્ટીમર બોટ એટલે કે મોટા જહાજની પણ શોધ થઈ. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટી બોટ અને જહાજોનો ઉપયોગ થવા માંડ્યો. 19મી સદીની શરૂઆતમાં વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા માટે યોગ્ય બનાવવામાં આવ્યા. હવે જેમ જેમ સંશોધન થતું ગયું, વિજ્ઞાન અને ટેકનોલોજી અને સાધનો બધા આગળ વધતા ગયા, તેવી જ રીતે માણસોનું જે જીવન છે એ સરળ બનવા માંડ્યું. ત્યારબાદ વિમાનની શોધ થઈ. અવકાશયાન જે આપણે વાયુયાન જે કહીએ છીએ તે પણ આગળ સંશોધન વધવા માંડ્યા. લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા. હવે પ્રાચીન સમયમાં એવા કંઈ સાધનો નહોતા કે જેનાથી જાણી શકાય કે કેટલું અંતર ચાલ્યા. તો પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે જાણકારી મેળવતા હતા? તો ચાલો આપણાથી જ આપણે શરૂઆત કરીએ. તમારી શાળા સુધીનું અંતર તમે કેટલા ચાલીને જઈ શકો છો કે રિક્ષાની જરૂર પડે છે? હવે ભાઈ તમે દરેક શાળાએ આવો છો તો દરેકને અલગ અલગ રીતે શાળાએ પહોંચો છો. અમુક વિદ્યાર્થી છે જે ચાલીને, અમુક સાયકલથી, અમુક રિક્ષાથી શાળાએ પહોંચે છે. તો હવે આપણે કઈ રીતે જાણી શકીએ કે આપણી શાળાનું અંતર એ કેટલું છે? કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે, જેથી આપણે અનુમાન લગાવી શકીએ કે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાય. હવે આપણે નકશાની મદદ તો લઈ શકીએ કે નકશા દ્વારા આપણે જાણી શકીએ કે કયું સ્થાન ક્યાં આવેલું છે.
હવે તે કેટલું દૂર છે તે જોઈ શકીએ. તેનાથી આપણને ખ્યાલ આવી શકે કે આપણે ત્યાં ચાલીને પહોંચી શકીએ, બસ દ્વારા, રેલવે દ્વારા, પાણી અથવા પાણીમાં હોડી દ્વારા અથવા જહાજ દ્વારા કે વિમાન દ્વારા. હવે આપણે ભારત દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો આપણે વિમાન દ્વારા અથવા જહાજ દ્વારા જઈ શકીએ છીએ. હવે કોઈ ભાવનગરમાંથી તમારે રાજકોટ જવું હોય તો તમે બસ દ્વારા અથવા ટ્રેન દ્વારા જઈ શકો છો. અલગ અલગ જગ્યાએ પહોંચવા માટે અલગ અલગ અંતર પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જો આપણને અંતરનો ખ્યાલ હોય તો આપણને ખબર પડી શકે કે આપણે કઈ રીતે ત્યાં પહોંચીએ. હવે તમારી બેન્ચ છે એનું તમારે બે સરખા ભાગ એ બેન્ચનું અંતર માપવું હોય તો તમે કઈ રીતે માપો? હવે તમારા જ ક્લાસમાં ઘણી વખત તમે જોયું હશે કે બંને વિદ્યાર્થી છે એ ઝઘડા કરતા હોય છે ભાગ માટે, કે આ છે એ વધારે જગ્યા રોકે છે. તો હવે આપણે એને બે સરખા ભાગમાં વિભાજિત કરવી હોય તો કઈ રીતે કરી શકીએ? દરજી છે એ કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનાવશે કે નહીં તે જાણવા માટે માપે છે. હવે દરજી છે તમને ખબર હશે કે તેમના ડોકમાં માપપટ્ટી રાખે છે. તેના કાપડ પરથી તેને ખ્યાલ આવી જાય કે આ કાપડ જભા માટે થઈ રહેશે કે ટૂંકું પડશે. તેવી જ રીતે મિસ્ત્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે? કારણ કે તે જાણી શકે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે. હવે દરેક કોઈ સાધન આપણે નવું બનાવવું હોય તો માપ છે એ ખૂબ જ મહત્ત્વનું છે. જો મિસ્ત્રી છે માપ ન લે તો દરવાજો મોટા કદનો પણ બને અથવા નાનો પણ બને. બરાબર છે. દરજી જો કાપડની લંબાઈ ન માપે તો આપણે જે કાપડ આપ્યું હોય તેમાંથી આપણને ટૂંકો જબ્બો પણ સીવી દે અથવા મોટો પણ પડે. બરાબર છે. એટલે બધા કામ માટે માપની પણ જરૂર પડે. કોઈ ખેડૂતે પોતાના ખેતરની લંબાઈ, પહોળાઈ તથા ક્ષેત્રફળની જાણકારી હોવી આવશ્યક છે. તે જાણી શકે છે તેનાથી કે ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે અને પાક માટે પાણીની જરૂરિયાત પણ કેટલી પડશે. હવે કોઈ ખેડૂત હોય એને એના પોતાની ખેતરની લંબાઈ, પહોળાઈ અને ક્ષેત્રફળ પણ ની જાણકારી હોવી જોઈએ, જેથી તે તેમાં ઉગાડવા માટે બીજ કેટલા જોઈશે અને પાક માટે કેટલા પાણીની જરૂર પડશે તેની જાણકારી મેળવી શકે. આ પાઠનું વાંચન તમારે અહીં સુધીનું કરવાનું.